નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 2 ડેન્ટલ હેલ્થ છે એના યુનિટ એક્સપ્લેનેશનની બધી વાત કરી. તમે બરોબર સ્પેલિંગ તૈયાર કરી અને પાઠને બહુ સારી રીતે સમજી લીધો હશે અને સારી રીતે વાંચી પણ લીધો હશે. હવે આજે આપણે એના ક્વેશ્ચન આન્સર છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો ક્વેશ્ચન આન્સર પાર્ટ 1. આ ક્વેશ્ચન આન્સર આપણે જાણીએ છીએ તેમ એક વખત પ્રશ્ન અને 2 વખત એના જવાબ છે એ નોટમાં લખવાના છે અને બને ત્યાં સુધી આપણે એક્સટ્રેક આધારિત પ્રશ્નના જવાબ જાતે બનાવતા આવડે એવા પ્રયત્ન કરવાના છે. ગોખવાના પ્રયત્ન કરવાના નથી. આપણે દરેક પાઠમાં વર્ષ દરમિયાન કાળકર્તા મુજબ પ્રશ્નના જવાબ છે એ તમને બનાવતા શીખવાડીએ છીએ. તો આજે આપણે છે યુનિટ 2ના ક્વેશ્ચન આન્સર પાર્ટ 1ની આપણે વાત કરશું. એનામાં એક્સટ્રેક આધારિત આપણે પ્રશ્નની વાત કરશું. પહેલો એક્સટ્રેક છે સોનિયામાં ઇટ ઇઝ અનબેરેબલ. હવે આપણે પાઠ સમજ્યા છીએ એટલે આપણે અર્થઘટન બધું જાણીએ છીએ. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ અંકલ અશોકભાઈ. અહીંયા આપણે પાઠ જ્યારે અભ્યાસ કરીએ ત્યારે વુ સેડ ટુ વુમનો પણ આપણે અભ્યાસ કરીએ છીએ. પ્રશ્ન છે વોટ ઇઝ ડૉક્ટર બંસી શર્મા. પેલો પ્રશ્ન છે વોટ ઇઝ ડૉક્ટર બંસી શર્મા. આપણે જાણીએ છીએ કોઈ પણ વ્યક્તિ સાથે વોટથી જ્યારે વ્યક્તિ સાથે પ્રશ્ન પૂછાય ત્યારે સામાન્ય રીતે એનો વ્યવસાય જાણવા માટે આપણે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. વ્યવસાય શું છે? તો આપણે જાણીએ છીએ ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ ડેન્ટિસ્ટ. તો ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ ડેન્ટિસ્ટ. બહુ સરળ પ્રશ્ન છે, પણ વોટથી પ્રશ્ન કોઈ વ્યક્તિને પૂછીએ ત્યારે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે એ પ્રશ્ન છે એ વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે. વોટ ઇઝ યોર ફાધર કોઈ પૂછે તો એનો અર્થ શું થયો કે તમારા ફાધર, તમારા પપ્પાનો વ્યવસાય શું છે એના અર્થમાં આવશે. વોટ ઇઝ યોર મધર, બરાબર. તો જે વ્યવસાય હોય, ટીચર હોય, ડૉક્ટર હોય, તો માય ફાધર ઇઝ એ ટીચર, માય ફાધર ઇઝ એ ડૉક્ટર, એન એન્જિનિયર, ડ્રાઈવર, જે કોઈ હોય એ આપણે એવી રીતે એનો જવાબ આપવાનો હોય છે. ત્યાર બીજા પ્રશ્નની વાત કરી. વોટ ડીડ સોનિયાસ અંકલ એડવાઇઝ હર. અહીંયા જો ડીડથી પ્રશ્ન છે. આપણે બધા જાણીએ છીએ ડીડથી પ્રશ્ન એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. અહીંયા ડીડ એડવાઇઝ છે. અહીંયા એડવાઇઝમાં એસી આવે ત્યારે આપણે સમજવાનું વર્બ છે અને સીઈ આવે ત્યારે નાઉન છે. અહીંયા એડવાઇઝ એટલે સલાહ આપવી થાય અને સીઈ આવે તો એડવાઇઝ એટલે સલાહ માત્ર થાય, નાઉન તરીકે વપરાય. એટલે આ શબ્દને પણ આપણે સમજવાનું છે. તો અહીંયા સોનિયાસ અંકલ એડવાઇઝડ થઈ જશે. ડીડ વત્તા એડવાઇઝનું એડવાઇઝ ટુ વિઝિટ અ ડેન્ટિસ્ટ. સોનિયાસ અંકલ એડવાઇઝ, જો આપણે અહીંયા ડીડ એડવાઇઝનું એડવાઇઝ કર્યું, એસ પછી ઈડી લગાડી દીધું, બરાબર. સાદા ભૂતકાળમાં પ્રશ્ન છે એટલે આપણે બધા બહુ જાણીએ છીએ. હવે મોટાભાગનાને આપણે દરેક પાઠમાં એક જ બાબત, જે કોઈ બાબત તમને મહત્ત્વની ઉપયોગી હોય એ દરેક પાઠમાં આપણે વારંવાર એટલા માટે ચર્ચા કરીએ છીએ કે વારંવાર તમે સાંભળશો, વારંવાર સમજશો તો તમને લાંબા સમય સુધી યાદ રહેશે. અને આપણે જે અત્યારે 9મામાં પણ જે તમને અભ્યાસ કરાવીએ છીએ એ માત્ર ને માત્ર 9મા ધોરણના બેઝને ધ્યાનમાં નથી રાખતા. 10મા ધોરણમાં પણ તમે સારી રીતે માર્ક્સ મેળવી શકો એના માટે આપણે અત્યારથી તમારી પાછળ આ એક એક શબ્દ, એક એક વાક્ય, કાર્ડ, બધા જ પ્રકારના 10મા ધોરણમાં જે ગ્રામરના પોઈન્ટ અને 9મામાં આવે છે એ પણ આપણે કરાવીએ છીએ. 90 નહીં, આપણે 95% એમ કહી શકીએ કે 95% 9મા ધોરણમાં જે ગ્રામેટિકલ પોઈન્ટ્સ, જે પ્રકારના પ્રશ્ન પરીક્ષામાં આવે છે એ બધા જ 10મા ધોરણમાં આવે છે. એટલે જેટલું અત્યારે તમે મહત્ત્વ આપશો વધારે, એટલું આવતા વર્ષે તમને બહુ જ સરળ થઈ જશે. અને કાયમ માટે આવતા વર્ષે નહીં, 11મા 12મામાં પણ આ બધા પ્રકારના ફંક્શનો, ચેન્જ ધ ટેક્સ ને બધું જ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એક્ટિવ પેસિવ બધું જ આવતું જ હોય છે. એટલે જેટલું તમે ગ્રામરને વધુ મહત્ત્વ આપશો એટલું તમારા માટે બહુ સારું છે. તો આપણે વોટ ડીડ સોનિયાસ અંકલ એડવાઇઝ હર. તો સોનિયાસ અંકલ કરતા છે આ વાક્યનું, એડવાઇઝ હર છે એ સીનું કર્મ થયું અહીંયા, બરાબર. ટુ વિઝિટ અ ડેન્ટિસ્ટ. ટુ વિઝિટ હવે તમને ખબર પડી ગયા છે. ઇન્ફિનિટિવ, એક વાક્યમાં કાર્ડ કરતા મુજબ એક ક્રિયાપદ એડવાઇઝડ આવી ગયું, કરતા સોનિયાસ અંકલ મુજબ. હવે બીજા ક્રિયાપદનો આપણે ઉપયોગ કર્યો એ અપૂર્ણ ક્રિયાપદ થશે. વેર ડીડ સોનિયા ગો ઇન ધ ઇવનિંગ, બરાબર. વેર ડીડ સોનિયા ગો ઇન ધ ઇવનિંગ. તો ડીડ ગોનું આપણે ખબર પડી જશે, વેન્ટ થઈ જશે. અને અહીંયા છે સોનિયા છે એ વાક્યનું કરતા છે. આપણે ખબર છે કે સોનિયા છે એ સાંજના ક્યાં જાય છે? તો સોનિયા વેન્ટ ટુ
ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગને તમે આગળ પાછળ સેટ કરી શકો. ઇન ધ ઇવનિંગ એમ પણ વાક્યની શરૂઆત કરી શકો અલ્પવિરામ કરીને. ઇન ધ ઇવનિંગ સોનિયા વેન્ટ ટુ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા, એમ પણ જવાબ આપી શકાય. એમ પણ આપી શકાય સોનિયા વેન્ટ ટુ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા ઇન ધ ઇવનિંગ. આ બંને રીતે બહુ સિમ્પલ છે. ડીડ ગોનું આપણે વેન્ટ કરી નાખ્યું, એ બધાને હવે સમજાઈ ગયું હશે. સોનિયા કરતા છે. ઇન ધ ઇવનિંગ છે એ સમય સૂચક શબ્દ છે. આને આપણે અંડરલાઇન કરેલું હોય તો તમને ખબર પડી જાય કે ઇન ધ ઇવનિંગમાં અંડરલાઇન કરેલું હોય તો આપણે સમય સૂચક જે શબ્દ આવે તો આપણે વેનથી પ્રશ્ન બને. ઇન ધ ઇવનિંગ અલ્પવિરામ સોનિયા વેન્ટ ટુ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર બંસી શર્મા અથવા ડૉક્ટર શર્મા. ત્યારબાદ છે વોટ કાઇન્ડ ઓફ અ ડૉક્ટર વોઝ. ડૉક્ટર છે એ કયા પ્રકારના હતા? તો આપણે અહીંયા ખબર છે કે ડૉક્ટર બંસી શર્મા, અહીંયા વોઝથી પ્રશ્ન છે તો આપણે વોઝથી જવાબ આપવાનો. ઈઝથી હોય તો ઈઝથી આપવાનો. જે એક્સ્ટ્રેક્ટ કોઈ પણ કાળમાં હોઈ શકે, પણ પ્રશ્નનો આપણો જવાબ છે એ જે પ્રશ્ન કાળમાં છે એ જ કાળમાં આપણો જવાબ આવે. ઘણી વખત એવું બને છે કે એક્સ્ટ્રેક્ટ છે એ વર્તમાન કાળમાં હોય છે, પણ પ્રશ્ન તમને ભૂતકાળમાં ડીડથી પૂછેલો હોય તો આપણે એક્સ્ટ્રેક્ટના ભાગને આધાર લઈ અને પ્રશ્નનો જવાબ ભૂતકાળ પ્રમાણે આપવો પડે. પ્રશ્ન ભૂતકાળમાં છે એટલા માટે. પેરેગ્રાફ ભલે વર્તમાન કાળમાં હોય. તો ડૉક્ટર બંસી શર્મા છે અહીંયા વોઝ આપણે જોઈએ. બરાબર, અહીંયા ઇઝ નહીં આવે. અહીંયા તમારે ઇઝની જગ્યાએ વોઝ તમારું આવું જોઈએ. એટલું ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા જો તમને ઈઝથી પ્રશ્ન હોય તો ઈઝથી જવાબ ને, વોઝથી હોય તો વોઝથી. પણ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે વોઝ આપણે જવાબ આપવાનો છે. ને આપણે આ કદાચ ક્યાંય આવી મિસ્ટેક હોય તો આપણે એટલું સમજાવીએ છીએ કે તમને ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ. કારણ કે આપણે આ બધું ટાઈપિંગને કરીએ છીએ એનામાં ઘણી વખત એવું બનતું હોય છે. ત્યારબાદનો પ્રશ્ન, બંસી શર્મા વોઝ, અહીંયા આવશે અ યંગ એન્ડ કમ્પિટેન્ટ ડૉક્ટર. કેવા હતા? યુવાન અને કમ્પિટેન્ટ, એટલે એકદમ કુશળ, ક્લેવર હતા. તો આ બને છે યંગ અને કમ્પિટેન્ટ છે એડજેક્ટિવ છે. અહીંયા આપણે કાં તમે અહીંયા ઈજ કરી નાખો પ્રશ્નમાં તોય ચાલે, અને બે મેચ થવા જોઈએ. બરાબર, એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછીના આપણે પ્રશ્ન એક્સ્ટ્રેક આધારિત વાત કરીએ. એક્સ્ટ્રેક નંબર 2. ડૉક્ટર શર્મા નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ઓપન યોર માઉથ એટલે આપણે ખબર પડી જશે આજ્ઞાર્થ વાક્ય. પ્રશ્ન છે એના આધારિત. વોટ ડઝ ધ ડૉક્ટર યુઝ ટુ ચેક સોનિયાસ માઉથ. સોનિયાના મોઢામાં એના દાંત ચેક કરવા માટે ડૉક્ટર કયા સાધનનો ઉપયોગ? અહીંયા ડઝથી પ્રશ્ન છે જો. બરાબર, તો આપણે ખબર છે કે ડઝથી પ્રશ્ન હોય એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય. તો અહીંયા ડૉક્ટર છે, ધ ડૉક્ટર એ કરતા છે, યુઝીસ થઈ જાય. બરાબર, માઉથ મિરર એન્ડ પ્રોબ. બરાબર, આ બે સાધન છે એ વોટનો જવાબ છે. હવે એ બે સાધનનો આ વોટનો જવાબનો ઉપયોગ કરીને વાક્ય પ્રમાણે કરતા અને કાળ મુજબ પ્રશ્ન બનાવવાનો છે. તો કરતા છે ધ ડૉક્ટર, ત્રીજા પુરુષ એકવચનમાં વર્તમાન કાળમાં પ્રશ્ન છે એટલે ડઝ યુઝનો ઉપયોગ કર્યો. ડઝનો ઉપયોગ કરી ક્રિયાપદ મૂળરૂપ. હવે જવાબ આપશું એટલે ડઝ યુઝનો સરવાળો કરશું તો યુઝને એસ લાગશે. બરાબર, તો ડૉક્ટર શર્મા યુઝીસ. બરાબર, અહીંયા ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ટુ ચેક સોનિયાસ માઉથ. બરાબર, તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા વોટનો જવાબ બે શબ્દ છે, આ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ. એનો ઉપયોગ કરી માત્ર એક્સ્ટ્રેક્ટમાંથી અને પ્રશ્ન પ્રમાણે આપણે જવાબ બનાવવાનો છે. અહીંયા ડીડથી પ્રશ્ન હોય તો આપણે યુઝડ કર્યું હોત. ડીડથી પ્રશ્ન હોત તો આપણે યુઝડ કર્યું હોત. ત્યારબાદ છે વોટ ડઝ ધ ડૉક્ટર ફાઇન્ડ ઇન સોનિયાસ માઉથ. અહીંયા ડઝથી પ્રશ્ન છે, ફાઇન્ડ છે તો આપણે અહીંયા ફાઇન્ડ્સ કરશું, અને ડીડથી તો ફાઉન્ડ કરત, ફાઇન્ડનો ભૂતકાળ. બરાબર, તો અહીંયા ધ ડૉક્ટર ફાઇન્ડ્સ અ બ્લેક સ્પોટ. બરાબર, ઇન સોનિયાસ માઉથ. ધ ડૉક્ટર ફાઉન્ડ કર્યું આપણે, પણ અહીંયા છે એ ફાઇન્ડ્સ જ આવે.
એટલે આપણે અહીંયા જે છે આપણે અહીંયા છે ક્રિયાપદને એસ લાગશે એટલે અહીંયા જવાબમાં ફાઇન્ડ્સ થઈ જશે. તો અહીંયા ધ ડોક્ટર ફાઇન્ડ્સ અ બ્લેક સ્પોટ ઇન સોનિયાસ માઉથ. અહીંયા ડચ છે એટલે આપણે ક્રિયાપદને એસ લગાડવું પડે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે. ભાઈ વોટ ડીડ ધ ડોક્ટર સી, અહીંયા ડીડ સી આવ્યું એટલે આપણે ખબર પડી જશે શું થશે. બરાબર. તો શું જોવે છે તો આપણે ખબર છે અ કેવિટી એટલે પોલાણ. પાઠ આપણે શીખ્યા એટલે આપણે બધી બાબતો જાણી છીએ. તો અહીંયા ડીડ, જો આપણે ડીડથી પ્રશ્ન પૂછાણો એટલે સીનો આપણે ડીડ વત્તા સી બરાબર 100 કરી નાખ્યું. અહીંયા જેમ ડઝ વત્તા ફાઇન્ડ હતું તો ફાઇન્ડ્સ કર્યું. બરાબર. તો અહીંયા ડીડ વત્તા સી તો આપણે એનું 100 કરી નાખ્યું. બરાબર. તો ધ ડોક્ટર કરતા અને ડીડ સીનું 100. અહીંયા વોટનો જવાબ છે અ કેવિટી. આ આપણે એક્સ્ટ્રેક્ટમાંથી માત્ર આ એક શબ્દ જ લીધો અને પછી પ્રશ્નની વાક્યતાને આધાર લઈ અને આપણે આ જવાબ બનાવ્યો છે. તો આવી રીતે તમારે જવાબ ધ્યાનમાં રાખવાનું છે. બનાવતા શીખવાનું છે. આપણે કોઈ ગોખવાના નથી. કાર્ડ કરતા મુજબ એક એક શબ્દ ને આપણે હવે WH ક્વેશ્ચન છે એ બધા શીખી ગયા છીએ કે શું જાણવા માટે કેનાથી પ્રશ્ન પૂછાય. તો જે આપણે જોઈએ તે એક્સ્ટ્રેક્ટમાંથી લઈ અને પ્રશ્નની વાક્યતાને ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ સોનિયા યસ આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એ આપણે એક્સ્ટ્રેક્ટ લઈએ છીએ. એક્સ્ટ્રેક્ટ પણ તમે પ્રશ્ન જવાબ તૈયાર કરો ત્યારે વાંચીને પ્રશ્ન જવાબ કરો તો વધારે સારું. જેટલી વખત તમારું ઇંગ્લિશ વંચાય એટલી વખત આપણું રિવિઝન થાય, એટલું આપણું ઇંગ્લિશમાં માઇન્ડ કેળવાય. તો એ આપણા માટે બહુ સારું છે આગળ જતાં. વોટ ડઝ સોનિયા લાઇક ટુ ઇટ, અહીંયા ડઝથી પ્રશ્ન એટલે હવે તમને ખબર પડી ગયો હશે. સિમ્પલ પાસ્ટ પ્રેઝન્ટ ટેન્સમાં અહીંયા એ લાઇક છે, ડઝ લાઇકનું લાઇક્સ. હવે તમે જવાબ ડાયરેક્ટ આપણે અહીંયા પાવર પોઈન્ટમાં એવી રીતે સેટ કર્યા છે કે તમે ડાયરેક્ટ પ્રશ્નનો જવાબ ધારો તો પેલે બનાવી શકો. સમજ્યા પહેલાં પણ તમે ટ્રાય કરી શકો બનાવવાનું. તો અહીંયા આપણે તમે બનાવશો તો ખ્યાલ આવી જશે કે સોનિયા લાઇક્સ ટુ, તો શું એને ગમે છે, ઇટ તો શું ખાવાનું ગમે છે. તો આપણે ખબર છે ચોકલેટ, અલ્પિરામ આઈસ્ક્રીમ એન્ડ અધર સ્વીટ્સ. આ 3 બાબતો આપણા વોટનો જવાબ છે. બરાબર. તો હવે તમે જવાબ બનાવ્યો હશે તો તમારો જવાબ તમે ચેક કરી શકશો. આવી રીતે ડઝ લાઇકનું આપણે લાઇક્સ કર્યું. ટુ ઇટ છે એ ઇન્ફિનિટિવ છે. અપૂર્ણ ક્રિયાપદ આપણે ખબર એક લાઇક્સ કાર્ડ કરતા મુજબ આવી ગયું. તો ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એન્ડ અધર સ્વીટ્સ. બરાબર. એટલે તમને આ જવાબ એક્સ્ટ્રેક્ટના આધારે બનાવતા આવડી ગયો હશે. ત્યારબાદનો પ્રશ્ન, બિટવીન whom does this conversation take place. આવો પણ પ્રશ્ન આવે. 2 પેરેગ્રાફ આપેલો છે, આખો એક્સ્ટ્રેક્ટ આપેલો છે, પણ એ એક્સ્ટ્રેક્ટમાં કોણ ડિસ્કશન કરે છે, કયા 2 પાત્ર વચ્ચે ડાયલોગ છે, તો એનો પણ પ્રશ્ન તમને આવે. બિટવીન whom does this conversation એટલે આ સંવાદ કોના વચ્ચે છે થયો છે. તો આપણે જાણીએ છીએ કે સોનિયા અને ડૉક્ટર શર્મા છે એના વચ્ચે આ સંવાદ થયો છે. તો અહીંયા આપણે ધીસ કન્વર્ઝેશન ટેક્સ પ્લેસ, ડઝ ટેક છે એટલે આપણે ટેક્સ કરી નાખ્યું છે. ટેક્સ પ્લેસ બિટવીન સોનિયા એન્ડ ડૉક્ટર શર્મા. તો અહીંયા ટેક્સમાં અહીંયા જરા ગેપ છે અને બિટવીનનો બી છે એ આપણે સ્મોલ કરવાનો છે. બરાબર. તો આપણે આ જવાબ મળી ગયો છે. ધીસ કન્વર્ઝેશન ટેક્સ પ્લેસ બિટવીન સોનિયા એન્ડ ડૉક્ટર શર્મા. તો આવી રીતે છે તમને એક્સ્ટ્રેક આધારિત તમારે પ્રશ્નના જવાબ બનાવવાના હોય છે. ખાસ કરીને મેં તમને કીધું એમ તમે જાતે બનાવવાના જ પ્રયત્ન કરો કાર્ડ કરતા મુજબ. આપણે પછીના, કારણ કે એક લેક્ચરમાં પ્રશ્ન જવાબ તમારે લખવાના પણ હોય, ઘણો બધો ટાઈમ પણ જોઈએ. એટલે આપણે બને ત્યાં સુધી છે એ એકસાથે ઘણા બધા પ્રશ્ન નથી લેતા. તો આપણે છે એ અડધા પ્રશ્ન લઈએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન, હાઉ ઓફનથી આપણે ખબર છે. હવે તમને WH ક્વેશ્ચન પાર્ટ 1માં આપણે પાર્ટ 3માં આપણે શીખવાડ્યું હાઉથી પ્રશ્ન. તો હાઉ ઓફન એટલે ક્રિયા ફ્રીક્વન્સી જાણવા માટે એનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી. હાઉ ઓફન ફ્રીક્વન્સી જાણવા માટે આપણે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછીએ કેટલી વખત.
હાઉ ઓફન ડઝ સોનિયા બ્રશ હર ટીથ? અહીંયા ડઝથી પ્રશ્ન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પ્રશ્ન છે, એટલે આપણો જવાબ તમને ખ્યાલ છે, ક્રિયાપદની એસ લાગીને થશે. તો સોનિયા કરતા છે ત્રીજા પુરુષ એકવચનમાં, તો સોનિયા બ્રશિસ હર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, માત્ર એક વખત જ. અને આ વાક્યને જો તમને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્ન હોય તો હાઉ ઓફન ડીડ સોનિયા બ્રશ થઈ જાય, તો આપણો જવાબમાં શું થઈ જશે? બ્રશિસની જગ્યાએ બ્રશ્ડ ઈડી લાગશે. બરાબર. ભવિષ્યકાળ તો વિલ બ્રશ હોય, કોઈ પણ કાળ હોય તો આપણે દરેક કાળમાં આપણે આ વાક્ય રચના ખબર પડવી જોઈએ. તો આજે છે આપણે યુનિટ 2ના ક્વેશ્ચન આન્સર પાર્ટ 1 છે એ અહીંયા સમાપ્ત કરી છે. આશા રાખું છું કે તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગયા હશે અને મોટાભાગના પ્રશ્ન તમે જાતે બનાવતા પણ શીખી ગયા હશો.